હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય માતાજી. કેમ છો બધા? મજામાં? આઈ હોપ એવરીવન ઇઝ ઓલ ગુડ. અને અહીંયા જો 9:30 વાગી ગયા છે અને પ્રાશિવભાઈ અહીંયા રમે છે. આજે હું પ્રાશિવ બે અને બા છે એ ધોવે છે કપડાં. થોડા પાછળથી નીકળ્યા હોય ને એ જો બાણું બંધ કરીને ધોવે, ટાઈટ ન હોય ને અંદર, એટલે જો અહીંયા કપડાં ધોવે છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. બહાર આવો પછી આપણે તમારો સુવિચાર ક્યાં શ્લોક લઈએ. તો જો અંદર પ્રાશિવને ઠંડી ન લાગે ને એટલે મમ્મીએ દરવાજો બંધ કરીને એ પાછળથી જે પોતાની બધું નીકળ્યું ને એ ધોવે છે. અને અહીંયા જો દૂધ ગરમ કરવા મૂકી દીધું છે બંને બાજુ. આ પ્રાશિવનું ગાયનું દૂધ છે, આ અમારું ભેંસનું દૂધ છે, એવી રીતે છે. અને પ્રાશિવ એકલો બહાર મસ્ત એન્જોય કરે. જો શું થઈ ગઈ છે મારી દીકરીને, મારી વાલુડીને. જો મારે ખોલામાં આવે છે. તો જો પ્રાશિવભાઈ નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને મમ્મી આવી ગયા છે આપણી યારે. તો ચાલો આપણે એનો પેલા મમ્મીનો શ્લોક સાંભળી લઈએ. તો મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. શ્લોક સુના દીજીએ. કથમહં સંખ્યે દ્રોણં ચ મધુસૂદન યશુભિ પ્રતિયોષ્યામિ પૂજા વરિસૂદન. જો કેટલો મસ્ત શ્લોક સંભળાવી દીધો. તે સાંભળો. આ શેમાં અવાજ આવે છે મમ્મી? એની ઉપરથી સ્વિચ બંધ કરી દો તોય આવે છે. કાનુ ફ્રેશ અપ થઈ ગયો માં દીકો. મારે કાનુડો ફ્રેશ અપ થઈ ગયો માં દીકલો. અરે વાહ. મમ્મી તમે નાસ્તો કરી લીધો? હા, આજે એકાદશી છે, મેં કીધું તમારે રેવી હોય તો. પછી નથી ગઈ, તેને ગઈ નથી. ઠીક, એવું છે. નથી ગઈ. મેં કીધું હું એકાદશી મારે રેવી છે, મેં કીધું તમે ન કર્યા હોય તમારે રેવી હોય તો એમ કે તમે કરી લીધો એમ નાસ્તો. તો ચાલો કાનું તાર રેવાની છે, આપણે બે રેવી. દીકો તાર રેવી છે એકાદશી? હે તાનું કે મારે રોજ એકાદશી જ હોય. બીજું કઈ ખાવું છે? હા, હું ક્યાં બીજું કઈ ખાઉં છું એમ. દૂધ સિવાય દૂધ ને એવું પીવું. હું છે ને ફરાળમાં ખવાય ને એવું જ ખાઉં છું એમ. જો ફાડી નાખી. આને બીજું કઈ કામ મમ્મી ફાડવા તોડવા સિવાયનું? હે કાનુડી પ્રાશિવ બા નીચે ગયા બેસવા અને પપ્પા વહી ગયા હશે ને આજે. તો એવું છે. જો પપ્પા ઓફિસે જતા રહ્યા અને પપ્પાને સુવિચાર જ બપોરે આવશે. પપ્પા ઘરે આવે ને એટલે. અને બા નીચે અત્યારે તડકો હોય ને તો બધા એની એજ વાળા બધા લેડીઝ બધી બેઠી હોય ને એટલે બા પછી નીચે જાય. ઘરે એકલા શું કરે એમ. અમે કામમાં હોવી, કાંઈકનું કાંઈક એડિટિંગ ને હું દેવું કરતી હોય, મમ્મી આ પ્રાશિવને સાચવવામાં હોય, એટલે પછી એકલા શું કરે. એટલે નીચે બધી લેડીઝ બેઠી હોય ને એમના એજની તડકે, એટલે એ થોડીક વાર ત્યાં જાય એમ. તો ચાલો હવે પછી કાંઈક બપોરનું જમવામાં તમારે ત્રણને તો શું બનાવશું મમ્મી? જોઈએ હવે કરશું કાંઈ નક્કી નથી કર્યું. એ લોકોનું કાંઈ નક્કી નથી, મારું કાંઈ નક્કી નથી. હું ફરાળમાં હું ખાઈશ જોવી હવે કંઈક ખાઈ લેવું, વેફર બેફર એવું છે. તો અહીંયા જો મમ્મી મસ્ત ખાટલી ઉપર ગોઠવાઈ ગયા. તડકો લ્યો છો આવતો જ નથી. ગરમ હવા, ગરમ હવા. અને અહીંયા જો બા પ્રાશિવ નીચકાવે છે. બા જય ભોળાનાથ, જય શ્રી કૃષ્ણ. આજે નીચે વહી ગયા તા ને, તમે જમી લીધું અત્યારે? તો જો બાએ જમી લીધું, પ્રાશિવ નીચકાવે છે. એ જાગવું થયો છે. મમ્મી આવડા ટેમ્પા વાળા આવે ને ત્યાં છોકરાને હુવાય નથી દેતા. શું કરવું? શું કરશું આપણે? અને પછી એકવાર ન બોલે, ચાલુ ને ચાલુ જ રાખે. કેટલું મોટે બોલે તો એ ઓલું માઇક હોય ને એટલે પંપુડામાં બહુ બોલે. ના પાડે કે ભાઈ. એક ભાઈ તો કેવા આવ્યા હતા કે ભાઈ તો બોલવું હોય ને તો એકવાર બોલજે, ને તરીકે તને અહીંયા આવવાનું બંધ કરાવી દેશે કે બપોર વચ્ચે કે ખરા તડકાનો આવી નહીં કે અહીંયા રાયડું નાખે છો એમ. છોકરા મોટા બધા આરામમાં હોય ને ત્યારે જ તે આવીને 2 વાગ્યા ને એમ રાયડું નાખે. હા, બીજો આવશે તો એક જાય બીજો આવે. હા, તેવું કરે છે. 4 ટેમ્પા વાળા આવે. મમ્મી મને માથામાં ખોડો થયો છે તો શું કરાય? ખોડો કાઢવા. ખોડો થયો છે? બહુ બા ખોડો થયો છે. કઈ નખાય એમાં માથામાં? લીંબુ કશે બધા એમ કે લીંબુ એનથી વહી જાય. બહુ ખંજોળ આવે છે, નકરું ખરે જ છે. આ મને કોઈ દી મમ્મી શિયાળામાં આટલા વર્ષ થયો ખોડો, આજ આ વખતે જ તે ખબર નહીં કેમ ખોડો થાય છે. અંદર ખંજવાળો જ આવ્યા કરે છે નકરી. અને ખરે નકરું વ્હાઈટ ખોડો. હાબુ અમે હાબુ વાપરતા નથી માથામાં. શેમ્પુ વાપરવી. હા
આપણે અંદર શિયાળામાં ડ્રાય સ્કિન થઈ જાય ને એટલે કદાચ થતો હોય કોને થઈ ખબર જાય ને આપણે થોડું પરસો જેમ થતું હોય ને એ જામી જાય. પણ મમ્મી શિયાળામાં પરસેવો ન થાય, ઉનાળામાં થાય, શિયાળામાં પરસેવો ન થાય. અને બા ઓલો અમે તો શેમ્પુ તે હું દઉં ને તો આટલો બધી વાર માથું ધો, આટલી બધી વાર પાણી નાખું, કાંઈ રેવાય નથી દેતી માથામાં. પણ તોય કોને ખબર, એકય વર્ષ નથી થયો હું આવી એટલા વર્ષથી, આ વર્ષે જ તે નકરો થયો છે. તો તમને કોઈને ખબર હોય કે ખોડો કાઢવા હું કરું, બાએ સજેશન આપ્યું કે લીંબુ ઘસાય એમ. હા હા, ત્યાં બધા વાત કરતા હોય ને એટલે બા એમ કે છે કે બધા ત્યાં બાયું વાતો કરતી હોય કે લીંબુ ઘસાય. હવે તમે લોકો કેજો મને ખોડો થયો છે હું કરાય એમ કાઢવા માટે એને બા. હા, અને એલોવેરા આવે ને આપણું હા હા, ઈ તેનો રસ હોય ને એનો ગરમ હોય ને એનો. એમ તો ઘણા એમ કે ખબર દહીં ન ખાય, પણ અહીંયા દહીં થી મને ઉલટી થાય ને કેમ નાખવું. ખાલી એલોવેરા ને ઘસે જેલ આવે ને એની જો લાંબુ આવે. હા ઈ લાબરું તે એલોવેરા ઈ તે લાબરું બા. હા, ઈ ઘસાઈ લો. ઈ ઘસાય તો ઈ ગોતી આવી કા મમ્મી ક્યાંકથી. આપણે હતું ગાવા આ એમને વાવ્યું હાલ ઠેક ઓલા ગીતાબેન દેશમાં. હા એકદમ લાવ્યા જ નહીં હું મોકો આ નાખી દેવાય તો થાત. હા હતું તે પેલા આપણે કાંઈ નહીં, હવે તો છે ને એલોવેરા ને લીંબુ ને એવું બધું ટ્રાય કરી જોવી. અને તમને કોઈ નવો નુસ્ખો ખબર હોય તમે કહેજો કે હું કરાવી, પછી જોઈએ ખોડોમાં કાંઈક રાહત મળે. એમાં એવું થાય અહીંયા નકરી ખંજવાળા દાવ્યા કરે અંદર માથામાં અને વાઈટ ખૈરા કરે. મેં કીધું આ વખતે પહેલો વહેલો મને શિયાળામાં ખોડો થયો. મને ખોડો કોઈ દી નથી થતો, પણ આ વખતે થયો છે ડેન્ડ્રફ. તો શું કરવાનું, હવે થયો છે એટલે આપણે કંઈક ઈલાજ કરશું. હવે તો જો અહીંયા હું મમ્મી ને પપ્પા ને બધા બેસી ગયા છે. પપ્પા આપણને સવારે મળ્યા નહોતા કારણ કે ઓફિસ ચાલ્યા ગયા. પછી આપણે વિડીયો ચાલુ કર્યો તો તેનો સુવિચાર લેવાનો બાકી છે. તો પપ્પાનો સુવિચાર લઈ લે. અત્યારે ચૂંટણીનો માહોલ છે દિલ્હીમાં, તો એના ન્યૂઝ જોઈએ છે બેઠા બેઠા એમ. તો મમ્મી ને પપ્પા બે બેસી ગયા છે. તો પપ્પા ગુડ આફ્ટરનૂન, ગુડ મોર્નિંગ તો જતું રહ્યું. हाँ, गुड आफ्टरनून. જય શ્રી કૃષ્ણ. जय श्री कृष्ण बधाने. આજ કા સુવિચાર સુના દીજીએ. આજનો સુવિચાર છે ભાગ્યથી પુત્ર મળે, હા, પણ પુત્રી મેળવવા માટે સૌભાગ્ય જોઈએ. એ વાત સાચી. શું કેવું છે મમ્મી તમારું આ વાત વિશે? પુત્રી મેળવી હોય તો સૌભાગ્ય સારું જેના તો જ ભાગ્યમાં સારું. હોય ને એને એના ઘેર જ પુત્રી આવે એવું હોય ને. એવું જ તે, તો જ પુત્રીનો જન્મ ઘરે થાય. હા હા. અને અહીંયા જો ન્યૂઝનો સિલસિલો ચાલુ છે અને અહીંયા બેઠા બેઠા બધા નિહાળીએ છે. તો પપ્પા આ અત્યારે આ ચૂંટણી સિવાયના બીજા ન્યૂઝમાં શું ચાલે છે એ કયો. અત્યારે અમેરિકામાં જે સરકાર બદલાણી, હા, હા. ડોનાલ્ડ ટ્રમ્પ આવ્યા પછી હા કે ભારતના કે ઇન્ડિયાના આપણે જે અનલીગલી જે આપણે વિદ્યાર્થીઓ કે ભણવા ગયા હતા તો અહીંયા રહેતા હોય એ લોકો હવે કાયદા પ્રમાણે થોડો થોડો ફેરફાર કરીને એ લોકો અનલીગલી નથી ગમતું ડોનાલ્ડ ટ્રમ્પને, અહીંયાથી હવે આવવા માંડ્યા છે. પણ પરિસ્થિતિ થોડીક ઉલી ગણાય ને એમ કે ભાઈ અહીંયાથી અત્યારે આવું કેટલું મુસીબત વાળું છે. કારણ કે કેટલી મહેનત કરીને અહીંયાથી ગયા હોય ને. આમાં ન્યૂઝમાં આવતું હતું પપ્પા કે એક પરિવારે એમ કીધું અમારી દીકરીને અમે ઘર ને બહાર ને બધું વેચીને મોકલી છે ને હજી થોડોક ટાઈમ જ થયો છે ત્યાં પાછું આવવું પડશે એમ. પરિસ્થિતિ કેટલી ખરાબ. એટલે એમને તો આમ એના કહીએ ને કે આભ તૂટી પડ્યું એને જેવું થયું ને, કારણ કે ઘરના ને બહારના ને એવું થઈ ગયું એમ. બને ત્યાં સુધી લીગલી જાવ તો કાંઈ પ્રોબ્લેમ નથી એમ, અનલીગલી ન જવાય એમ. તો મમ્મી તમારે શું કેવું, ઇન્ડિયા આપણા માટે બેસ્ટ કે નહીં? ઇન્ડિયા તો બેસ્ટ છે. ઇન્ડિયા કાંઈ નથી આપણને કાઢી મૂકતા. ઇન્ડિયા એમ કે છે અહીંયા જ રહ્યો. ઇન્ડિયામાં આમ સારું છે પણ એવું થાય ને કે ઘણા લોકોને એવું થાય છે અમુક વિદ્યાર્થી કેટલી બધી ડિગ્રી પ્રાપ્ત કરી હોય છતાં એને અહીંયા જોઈએ એટલી સેલેરી ન મળતી હોય એટલે એ લોકો આપણા બધા બહાર જાય એટલે છે. પછી એમ કે ત્યાં એ લોકોને જરૂર હોય અને આપણું ભણતર છે એ પ્રમાણે અહીંયા નથી મળતી ઘણા લોકોને, એટલે બીજા બહાર જાય છોકરાઓ. અને ત્યાં એ લોકોના ભણતર પ્રમાણે એ લોકોને પૈસા મળી રહે છે અને બચત થાય છે. કારણ કે રૂપિયા કરતા ડોલર ઊંચો છે એટલે બધા બચત કરી અને હે ને પપ્પા બચત કરે એટલે ઇન્ડિયામાં થોડું ઘણું એમના ફેમિલી વાળાને સપોર્ટ મળે એમ. તો જો છે ને પપ્પાએ કીધું એમ સૌભાગ્યથી દીકરી મળે તે વાત સાવ સાચી છે. જેના ભાગ્યમાં હોય ને એના ઘેર જ દીકરી હોય, બાકી તો બધાને મળે નહીં, ભાગ્યની વાત છે. તો પ્રાશીઓને એ બધા જાગે પછી મળે ને. હા આજે છે ને આપણે કયું કહેવાય એરિયો ત્યાં એક્સિડન્ટ થયું ને તો કેટલા બધા લોકો પપ્પા વહી ગયા. એટલે વાહન ચલાવવામાં કેટલું ધ્યાન રાખવાની જરૂર છે કે નહીં? પૂરેપૂરું ધ્યાન. રોડ સારા થઈ ગયા. હા તો કોઈ ધ્યાન નથી રાખતું એમ કે રફ. હા તો તમે સ્પીડ ઓછી રાખો મમ્મી અને એવી રીતે ચલાવો તો બીજા બિચારા નિર્દોષ છે ને ઈ જાન ગુમાવે છે એના જેવું થઈ ગયું છે. હા તો જો ઈ કઈક બનાવ બન્યો ને એમાં 3-7 જણા કઈક એમાં બે ના મોત થઈ ગયા અને બાકીના ગંભીર છે. તો જો એવું બધું અત્યારે ન્યૂઝ ચાલે છે કા મમ્મી? બે ફાર્મ ચલાવવા ત્યારે યુવાનો હોય ને, હા આજે
પણ નશાની આદતને લીધે ચલાવતો હોય વાહન. એટલે ઈ બધા ચલાવે ને શું કરવાનું, કોઈ ને કોઈ જાતે આપણે સમજે. બરાબર ચલાવતા હોય. જે બધા અડફેટે આવ્યા છે ને એ લોકો ઓકે ચલાવતા હતા, પણ એક જણાની ભૂલને કારણે બીજા બધાને ભોગવવું પડ્યું. એના જેવું છે બધું. વાંધો ધીમી સ્પીડમાં ચલાવવાનું, હા, કારણ કે કદાચ ક્યારેક બની જાય ને તો પછી કદાચ વાગે ને તો ઓછું વાગેલું વાગે. સારું થાય, પણ જે ઓલું વહી ગયું હોય માણસ એને કેમ પાછું લાવવું એમ. ફૂલ સ્પીડ આપણી હોય એની હોય તો આપણે ક્યાંય ફંગોળીને પડી જાય. હા, એટલે વાહને તો હંમેશા ધીમી સ્પીડમાં જ ચલાવવું જોઈએ. તો જો એવું છે કા મમ્મી. ચાલો પ્રાશિવભાઈ જાગે પછી પાછા મળીએ. તો અહીંયા જો હું ને બા ને પ્રાશિવ 3 છીએ ઘરમાં. મમ્મી ગયા છે કેન્દ્ર લેવા માટે, આજે શનિવાર છે એટલે બાળ સંસ્કાર કેન્દ્ર હોય. મમ્મી કેન્દ્રમાં ગયા છે ને પપ્પા બહાર ગયા છે. અને બા જો સભામાં ગયા હતા ને તો સભામાં થયા કા બા આવી ગયા સભામાંથી. અને અહીંયા જો મારા લાલ્લા, મેરા લલ્લા કિતની સારી ચીજે લેકે બેઠા હે. શું લઈને બેઠો છે મારા કાનો? કાનુ કોના કોણામાં બેઠો છે? બાના બા છે. બા કેમ ગયા? કેમ ગયા મધ્યકન બા? બા વહી ગયા તા ને? કાના નહોતા લઈ ગયા ને? જે કરવા ગયા તા બા જે કરવા ગયા તા હે ને? નો ખાવાનું હોય ને બા, એ બધું એને મોઢામાં નાખવું હોય. હવે જો આ ફ્રૂટ જ્યુસર ની અંદર ફ્રૂટ નાખીને આપું ને તો એને ન ખાવું હોય. એટલો લખણ ખોટો છે. જો 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 તો કાંઈ ખાવું પીવું કાંઈ નહીં, નકરી ધમાલ સિવાય કાંઈ વાત નહીં. આમ જો ધમાલ કરે એ ગયો પ્રાશિવ. ધમાલ ન કરાય દીકુ, નકરું ખાઈ કરી લેવાય. જુસું આપું તને હે પાછું? પ્રાશિવ એમાં જ્યુસ આમાં ફ્રૂટ નાખી દઉં મારા દીકલાને? નહીં હારું હાલો, નહીં હારું હાલો. તો આ ભાઈ વ્લોગ નથી બનાવવા દે તમારે કાનુડો. મારે કાનુડો વ્લોગ નથી બનાવજો. જો ખેંચીને મારે આગળ આવું છે. તો જો આપણે સાંજનું જમવા માટે બેસી ગયા છે. સાંજના જમવામાં આપણે તો 11 એટલે વેફર અને ચા છે. અને હાર્દિક ને મમ્મી ને પપ્પા ને બા બધા હાટું રીંગણ બટેકાનું શાક ને રોટલી હતું. તો જો આપણે હાર્દિક અહીંયા આવી ગયા છે. તો શું કેવું હાર્દિક તમારું? કેમ છો બધા? મજામાં? મજામાં. તો વાંધો નહીં. તો ચાલો બધા જો હાર્દિક ને અહીંયા રીંગણ બટેકાનું શાકમાં ચોળી દીધું છે, બરાબર ને? હોવ ચોળેલું ખાવું તો આજ. ચોળાવું. અને અહીંયા જો મમ્મી છાશ પીતે હુએ, બાજરી કા રોટલા સાથ में. અને બાટલા ક્યો ગીર ગયા હે. બસ રમતો તો. પપ્પા જમીન વહી ગયા, બા જમીન વહી ગયા, અમે 3 इन बिन 3 વૈધા કા હાર્દિક? जो मेरा बच्चा आया, बटला जो के आया, बाटला बच्चा नहीं जो એને રમવું છે એનથી બચ્ચીને. કઈ હમાય નહીં ને મમ્મી, ન્યાય એને બેહવું હોય હો. ને આમ ટાટું એમ કરીને બે. અને મોજા નથી પહેર્યા ભાઈ એને. પીપી કરેલી. જો કેટલી ઉતાવળ રાખે આવવામાં. અને જો હાર્દિક જમવા માંડ્યા. તો ચાલો બધા જમવા માટે. અને આ વિડીયોનો એન્ડ આપણે અહીંયા જ કરીશું. તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. બાય બાય.